જાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપવા માટે ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તેમજ ગુજરાત મધ્ય ઝોનના સંયોજક શબ્દ શરણ તડવી ઉપસ્થિત રહ્યા હતા। જાલોદ નગરમાં કુલ 24,000 ઉપરાંત નગર સેવા સદન માટે વોટિંગ કરનાર મતદાતાઓ છે, જેમાં વધુ મતદારો મહિલા મતદાતો છે। તે વિશે માહિતી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ અને પંકજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી। ત્યારબાદ મધ્ય ઝોનના સંયોજક શબ્દ શરણ તડવી દ્વારા નારાજ કાર્યકરોને પાર્ટી સન્માનભેર યોગ્ય સ્નાન અપાશે તેવું સંબોધન કર્યું હતું। દાહોદ જિલ્લાની જાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વ્યવસ્થા બેઠકમાં આજે મારી સાથે ઉપસ્થિત મધ્ય ઝોનના ઇન્ચાર્જ અને ગૃહમંત્રી અને વિશેષ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમની જવાબદારી છે એવા ચણભાઈ, જિલ્લાના પ્રમુખ શંકરભાઈ, માનનીય ધારાસભ્ય મહેશભાઈ અને આખી ટીમ આવનારા સમયમાં જે રીતે આજનો દિવસ અમારા માટે ખૂબ સારો છે, કારણ કે દિલ્હીમાં જે રીતના પરિણામો આવી રહ્યા છે એના આધારે તો એવું લાગે છે કે લેન્ડસ્લાઇડ વિક્ટરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની થઈ છે અને એમના માટે અભિનંદન અને એ જ ઉત્સાહ ગુજરાતમાં પણ 66 નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। એના ભાગરૂપે જ આજે અહીંયા મિટિંગ રાખી હતી। 215 જેટલા તો આમ પણ ઉમેદવારો બિનહરીફ થયા છે એટલે મોટાભાગની નગરપાલિકાઓનું જે વાતાવરણ છે એના આધારે એવું લાગે છે કે 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। કાર્યકર્તાઓને અને ભારતીય જનતા પાર્ટી જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં જ્યાં પાર્ટી નહોતી ત્યાં પણ પહોંચી છે, અહીંયા તો 30 વર્ષથી અમે સેવા કરી રહ્યા છીએ।